મેથ્સ સબ્જેક્ટને જેટલો પાવરફુલ કરવો હશે એટલી જ તમારી પાવરફુલ પકડ તમારી આ પેન ઉપર જરૂરી છે. કહેવાનો મારો મતલબ એ છે કે જેટલું લખીને સોલ્વ કરશો એટલું જ જે છે એ આ મેથ્સ સબ્જેક્ટમાં તમને વધારે આવડવાનું છે. લખવાની મહેનત આપણે છે એ વધારવી પડશે. આપણે સંબંધ જે છે એની વાત આપણે છેલ્લે કરેલી હતી, બરાબર. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ખાસ કરીને મેઇનલી કાર્ટેઝીય ગુણાકાર અને ક્રમયુક્ત જોડ આની બેઝિક ચર્ચા કરેલી હતી. તો હવે આપણે આગળ જોવાનું છે સંબંધ. હવે આ સંબંધ છે એ આપણા પારિવારિક કૌટુંબિક સંબંધોની વાત નથી, આ છે એ ગાણિતિક સંબંધની વાત છે. હવે ગાણિતિક સંબંધ શું છે, કોની બેની વચ્ચે આ સંબંધ ક્રિએટ થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલા સંબંધ, એની પહેલા સિમ્પલ આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો કોઈ પણ બે ખાલી ન હોય તેવા ગણ માટે A ક્રોસ બી એટલે કે એ કાર્ટેઝીય ગુણાકાર બી, એ શું છે એ આપણે છેલ્લા લેક્ચરમાં આપણે જોયેલું હતું. તો A ક્રોસ બી ના તમામ ઉપગણોને, મહત્વનો શબ્દ છે ઉપગણ, તમામ ઉપગણોને A થી બી પરના સંબંધો કહે છે. હવે અહીંયા શબ્દ સંબંધ નથી ઉપયોગ કરેલો છે, સંબંધો છે. સંબંધો શબ્દ છે એનો મતલબ એક થી વધારે સંબંધો બનવાના છે. તો એક થી વધારે છે તો કેટલા છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની થાય. હવે અહીંયા A ક્રોસ બી વસ્તુ અલગ છે અને બી ક્રોસ એ વસ્તુ અલગ છે, એ આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું. એનો મતલબ કે A થી બી પરનો સંબંધ, A થી બી પરનો સંબંધ, બી થી એ પરનો સંબંધ. જેવી રીતે A ક્રોસ બી અને બી ક્રોસ એ અલગ છે, તો એ જ રીતે A થી બી પરનો સંબંધ અને બી થી એ પરનો સંબંધ આ વસ્તુ અલગ થશે. અને સિમિલરલી A થી એ પરનો સંબંધ પણ પોસિબલ છે, એ પણ વસ્તુ આખી અલગ બનવાની છે. બરાબર છે. ચાલો, હવે શું સંબંધ છે એ આપણે જોયું, એની સિમ્પલ વ્યાખ્યા આપણે જોયું. તો હવે કેટલા સંબંધ બને? તો હવે શબ્દ છે અહીંયા ઉપગણો. હવે ગણ ચેપ્ટરમાં તમને ખબર હશે કેટલા ઉપગણ મળે, ઉપગણોની સંખ્યા, એનું સૂત્ર તમને ખ્યાલ હશે, બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. ધારો કે હું તમને અહીંયા એવી રીતે આપણે લઈએ કે n ઓફ a માં m ઘટકો છે, એટલે કે a ગણમાં m ઘટકો છે, બી ગણમાં n ઘટકો છે. તો હવે મને એ જણાવો કે n ઓફ a ક્રોસ બી માં કેટલા ઘટકો થાય, બરાબર. તો એ આપણે જોયું તો પેલા ગણમાં 3 હોય, બીજા ગણમાં 2 હોય, તો 3 ક્રોસ 2 કરો એટલે ટોટલ 6 જોડી છે એ થાય. તો એ 6 ઘટકો બને. તો m ઇન્ટુ n કરશો એટલે a ક્રોસ બી ની અંદર mn ઘટકો બનવા પાત્ર થાય, બરાબર. તો a ક્રોસ બી ની અંદર mn ઘટકો થયા. તો હવે મને ઈ કયો કે આટલા ઘટકો ધરાવતા ગણના ઉપગણોની સંખ્યા શું થાય? તો એ પેલા ચેપ્ટરમાં આપણે જોયેલું હતું, એ તમને ખબર હશે. A થી બી પરના સંબંધોની સંખ્યા, A થી બી પરના સંબંધોની સંખ્યા, એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. 2:n હતું કે જેમાં n સભ્યો ધરાવતો કોઈ ગણ હોય તો એના ઉપગણોની સંખ્યા થાય 2:n, બરાબર. તો અહીંયા સભ્યોની સંખ્યા A ક્રોસ બી માં કેટલા છે તો કે mn. તો આનું સૂત્ર પણ થશે 2:mn, બરાબર છે. તો A થી બી પરના સંબંધોની સંખ્યાનું સૂત્ર આપણી પાસે મળશે એક્ઝેક્ટલી 2:mn, બરાબર. ઉદાહરણ તરીકે n ઓફ a માં 4 ઘટકો છે અને n ઓફ બી માં 3 ઘટકો છે.
તો એ થી બી પરના સંબંધોની સંખ્યા મને કેટલી મળશે? તો એ થી બી પરના સંબંધોની સંખ્યા માટે આપણે સૂત્ર છે 2m into n, એટલે કે 2m એટલે કે એના ઘટકો અને n એટલે બી ના ઘટકો, એટલે 4 into 3 એટલે કે ટોટલ 212 જેટલા એ થી બી પરના છે એ સંબંધો આપણને મળવાના થાય. બરાબર છે. તો હવે આપણે જોયું કે સંબંધ શું છે, બીજું આપણે એ જોયું કેટલા સંબંધ મળે, પણ હવે આપણે એના અંદર ડિટેલમાં થોડુંક આપણે જોઈએ તો કે એના મૂળ શબ્દો, અમુક કીવર્ડ છે એ આપણે સમજવા જરૂરી છે. ગણ સંબંધને કેટલી અલગ અલગ રીતે દર્શાવી શકાય, તો એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં એક સિમ્પલ કાર્ટેશિય ગુણાકારનું ઉદાહરણ લીધું હતું, તો એમાંથી જ આપણે આગળ વધીએ. તો ધારો કે એ ની અંદર હું બે ઘટકો લઉં છું, એ અને બી. બી ની અંદર 1 અને 2. બરાબર છે. તો સૌથી પહેલા આપણે આ સંબંધ સમજીએ એ પહેલા A ક્રોસ બી મેળવી લઈ. A ક્રોસ બી કેવી રીતે થાય, શું થાય, આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું. સિમ્પલ આનો ગુણાકાર કરશો એટલે મળશે A1 પછી A2, બી નો ટર્ન લઈએ આપણે તો B1 અને છે B2. ટોટલ A ક્રોસ બી માં 4 ઘટકો થયા. તો હવે મહત્વની વસ્તુ કે એ થી બી પરના સંબંધો કેટલા મળે, તો એ થી બી પરના સંબંધોની સંખ્યાનું સૂત્ર હતું 2mn, પણ અહીંયા પેલામાં 2 ઘટકો છે, બીજામાં 2 છે, એટલે લખાશે આપણે 2 into 2 એટલે કે 2 એટલે ટોટલ છે 16 સંબંધો આ એક્ઝેક્ટલી ઉદાહરણમાં આપણે એ થી બી પરના મળશે. હવે આ 4 ઘટકો વાળા આપણે ઉપગણો લખી તો ટોટલ 16 મળે. એ 16 વસ્તુને આપણે છે સંબંધ કહેવાનું થાય. બરાબર. એમાંથી હું રેન્ડમલી કોઈ એક સંબંધ લઈ લઉં છું. બરાબર, કારણ કે 16 સંબંધ મળવાના થાય. એમાંથી પહેલો સંબંધ તમને મળે 5, ખાલી ગણ. એ થી બી પરના કોઈ પણ ઘટકનો એ થી બી સાથે સંબંધ ન હોય, મતલબ એક પણ જોડી ન મળે, તો એ થઈ ગયો ખાલી 5. અને બધાની વાત લઈ લઈ તો એ 4 પણ મળી શકે. બરાબર, પણ અત્યારે ટોટલ એ 16 જે છે એ ઉપગણોમાંથી કોઈ એક સિમ્પલ આ 3 જોડી વાળું હું એક ઉદાહરણ અત્યારે લઉં છું. એ ઉદાહરણને આપણે આ સંબંધમાં લેશું. બરાબર, હવે R1 એને કહું છું. એ R1 છે એ આનાથી મળતા 16 સંબંધોમાંનો એક સંબંધ છે. R is stand for રિલેશન, એટલે કે સંબંધ. હું આ 3 વસ્તુ અહીં લખું છું, A1, A2 અને B1. બરાબર, આ એક કોઈ પણ એક રેન્ડમલી મેં જે છે એ સમજવા માટે એક સંબંધ લખેલો છે. આવા ટોટલ 16 મળવાના છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે આ જે મેં જે છે ગણ લખેલો છે એ આ સંબંધ જે છે એ યાદીની રીતે લખેલો છે. બરાબર છે. હવે આને હું કિરણ આકૃતિ એટલે કે એરો ડાયાગ્રામના સ્વરૂપમાં આપણે જોઈએ. બરાબર, તો કંઈક આવી રીતે આને લખી શકાય. આપણે આ એ ગણ છે, આ બી ગણ છે, અહીંયા ઘટકો હતા એ અને બી, અહીંયા હતા 1 અને 2. એ થી બી પર R1, કારણ કે મેં અહીંયા R1 લખેલું છે, તમારે અહીંયા પણ R1 લખવું પડશે. આ એરો દર્શાવવો જરૂરી છે, કારણ કે એ થી બી પરનો સંબંધ વસ્તુ અલગ છે, બી થી એ પરનો સંબંધ વસ્તુ અલગ થઈ જાય. બરાબર, તો આ R1 નામ આપેલું છે. હવે જે જોડી છે એ પ્રમાણે આપણો એરા દર્શાવવાના થાય. તો A1 હારે જોડાયેલું છે, પછી A2 હારે જોડાયેલું છે, અને બી છે એ 1 હારે જોડાયેલું છે. બરાબર છે. તો આ જે છે એ કિરણ આકૃતિ એરો ડાયાગ્રામ જેમને કહેવાય. બરાબર, તો સંબંધને આપણે ટોટલ 2 રીતે દર્શાવી શકીએ. અત્યારે ગુણધર્મ રીતે પણ દર્શાવી શકીએ. અત્યારે જે એની યાદીની રીતે, અને બીજું છે કિરણ આકૃતિ સ્વરૂપે આપણે
આ સંબંધને છે એ દર્શાવેલો છે. બરાબર છે. ચાલો હવે આવી રીતે આપણે જોઈએ તો આ એક સિમ્પલ ઉદાહરણ થઈ ગયું સંબંધનું. હવે એક 3 આની અંદર મેઇન આપણે વર્ડ સમજવાના છે. તો એ સમજવા માટે આના જેવું છે કોઈક બીજું ઉદાહરણ લઈ, જેથી કરીને આપણે ઈ પરફેક્ટલી એ 3 શબ્દ આપણે જે છે એ સમજવાના છે એટલા માટે. બરાબર. તો વધારે ઘટકો વાળા આપણે 2 ગણ લીધા છે અહીંયા, A થી B. આ A છે અને આ જે છે એ B છે. 2, 3, 4 ને 5. ચાલો અલગ ઉદાહરણ એટલે લીધું કે આપણે ક્લિયરલી જે છે એ 3 મહત્વના શબ્દ છે એ આપણે સમજી શકીએ. તો પહેલા તમને ઈ કહો, અહીંયા જે છે એ A થી B પર કેટલા સંબંધ બની શકશે? આ જ ઉદાહરણની વાત કરીએ તો અહીંયા A માં છે 4 અને B માં છે 5. તો 4 ગુણાકારમાં 5 કરશો એટલે 20 થાય. A થી B પર ટોટલ 20 સંબંધો છે એ મળશે. એમાંથી મેં કોઈ પણ રેન્ડમલી એક મારી રીતે મેં ઉદાહરણ તરીકે લીધું છે. હવે આ સંબંધની અંદર જોવા જાવ તો જોડી કેટલી મળશે? જો યાદીની રીતે આપણે દર્શાવીએ, આ જ કિરણ આકૃતિને જો મારે યાદીની સ્વરૂપે દર્શાવવું હોય તો મારે આવી રીતે દર્શાવવું પડે. A1 A2 B2 પછી C3 અને છે એ C5. બરાબર. ટોટલ 5 ઘટકો વાળો એક સંબંધ લીધેલો છે. બરાબર. આ જે છે કિરણાકૃતિ, આ છે યાદીની રીત. હવે મહત્વના જે છે એ તમે છોકરાઓ એમ કહો છો કે 3 શબ્દ, તો એ ક્યાં મહત્વના 3 શબ્દ છે? તો એ મહત્વના 3 શબ્દમાંનો પહેલો છે એ છે પ્રદેશ. બરાબર. જેને ડોમેન પણ કહેવાય. પછી બીજો શબ્દ આપણે જોવાનો છે એ છે સહપ્રદેશ, જેને કોડોમેન કહેવાય. અને ત્રીજો શબ્દ છે એ છે વિસ્તાર, જેને છે એ રેન્જ કહેશું આપણે. બરાબર છે. તો આ 3 શબ્દ, પહેલો છે પ્રદેશ, સહપ્રદેશ અને ત્રીજો છે એ વિસ્તાર. હવે કોઈ પણ સંબંધનો પ્રદેશ કેવી રીતે મળે? તો ડાબી બાજુનો જે ઘટક આપેલો છે, જે ગણ આપેલો છે, એમાંથી જે પણ ઘટકમાંથી એરો નીકળે છે, કનેક્ટેડ છે, જેટલામાંથી એરો નીકળે છે એ જ ગણના, એ જ સભ્યોને જો હું આમાં લખીશ, એ ગણમાં લખીશ, તો એ પર્ટિક્યુલર ગણને મારે પ્રદેશ કહેવાનું થાય. બરાબર. તો આ ડાબી બાજુના જ ઘટકોમાંથી જેમાંથી એરો નીકળે છે એમાંથી તો કેટલામાંથી નીકળે છે? તો કે A, B અને C. આ અલગ ઉદાહરણ એટલા માટે લીધેલું હતું કારણ કે અહીંયા બધામાંથી એરો નીકળેલા હતા, એટલા માટે મારે અલગ એક ઉદાહરણ લેવું પડેલું. બરાબર. જેથી કરીને એક્ઝેક્ટલી તમને ડિટેલમાં ખબર પડે કે જ્યારે ઘટકમાંથી એરો નથી નીકળતો ત્યારે શું કરવાનું થાય. તો અહીંથી 4 માંથી 3 માંથી એરો નીકળે છે, એનો મતલબ કે જે છે એ પ્રદેશ જે છે એ આ સંબંધનો A, B અને C થશે, D નહીં થાય. પછી નેક્સ્ટ સહપ્રદેશ શું છે? તો જે બાજુનો બીજો ગણ છે B, ઈ આખો જે ગણ છે એના હું સભ્યો લખીશ તો ઈ બની જશે મારો સહપ્રદેશ. તમામ ઘટકો, આ તમામ ઘટકોને હું લખીશ તો એ તમામ ઘટકો છે એ સહપ્રદેશમાં આવશે. એટલે કે 1, 2, 3, 4 અને 5. જનરલી સહપ્રદેશ છે એ પ્રશ્નની અંદર જ આપેલો હોય, એ આપણે ફાઇન્ડ કરવાનો આવતો નથી, મેળવવાનો નથી આવતો, એ પ્રશ્નમાં આપેલો હશે. આપણે જનરલી પ્રશ્નમાં પૂછે 2 વસ્તુ, એક પ્રદેશ અને વિસ્તાર. આના ક્વેશ્ચન આપણે અલગથી એક લેક્ચરમાં કરશું. ઘણી બધી ટાઈપના છે, એમાં ઘણા બધા વિધેયના, ઘણા બધા પ્રદેશ છે અને વિસ્તાર છે એ આપણે મેળવવાના છે. બરાબર છે.
તો એનો એક અલગ લેક્ચર આપણે જોવાના છીએ. પણ અત્યારે આ ઉદાહરણમાંથી આપણે એટલું ક્લિયર કરવાનું છે પ્રદેશ એક્ઝેક્ટલી શું છે. ડાબી બાજુના ઘટકો કે જેમાંથી એરો નીકળે છે. સહપ્રદેશ બી ના તમામ ઘટકો લખો એને કહેવાય સહપ્રદેશ. અને ખાસ વિસ્તાર, જેટલી વસ્તુ કનેક્ટેડ છે, જેટલા ઘટકો કનેક્ટેડ છે એને જ આપણે વિસ્તારમાં લખવાના થાય. તો અહીંયા વિસ્તારમાં તમારે આપણે શું લખવું પડશે તો કે 1, 2, 3 અને 5. બરાબર. તો આ બે ડિફરન્સ થાય સહપ્રદેશ અને વિસ્તાર. ઇન કેસ ધારો કે અહીંયા મેં કનેક્ટ નથી કરેલું આ ડી ને, પણ જો હું આવી રીતે કનેક્ટેડ કરું તો શું ફેરફાર થાય? તો પહેલા તો પ્રદેશમાં એક ડી ઉમેરાઈ જશે. પછી બીજી વસ્તુ, સહપ્રદેશમાં કોઈ ચેન્જીસ આવશે નહીં આવે, કારણ કે એને કોઈ એરો સાથે કનેક્ટેડ છે, એને સાથે સંબંધ નથી. તમામ વસ્તુ લખો એટલે કે સહપ્રદેશ પહેલા કેસ બીજા કેસમાં સેમ રહેવાનું છે. વિસ્તારમાં ચેન્જ થઈ જશે, આમાં એક એડ ઉમેરાઈ જશે 4. પણ અત્યારે આ એરો નથી એટલે કે ડિફરન્સ આપણને ખબર પડશે કે તમામ વસ્તુ સહપ્રદેશ અને 4 વસ્તુ કનેક્ટેડ છે એટલે જ વિસ્તાર થાય. તો અહીંથી એક વિસ્તાર અને સહપ્રદેશ વચ્ચે એક સંબંધ બનશે. તો કે સહપ્રદેશ અને વિસ્તાર એમાંથી મોટું કોણ હોઈ શકે? તો કે વિસ્તાર જે છે એ હંમેશા સહપ્રદેશનો ઉપગણ હશે, અથવા તો જે છે એક્ઝેક્ટલી ઉપગણ ની અંદર પણ આવી જાય, પણ વધારે આપણે જોઈએ તો કે ઉપગણ હશે અથવા તો સમાન હશે વિસ્તારથી. બરાબર. એટલે કે વિસ્તાર હંમેશા નોટ કરવા જેવી વસ્તુ છે. વિસ્તાર જે છે એ અહીંયા આવશે સહપ્રદેશ. ઓકે, હા, વિસ્તાર છે એ સહપ્રદેશ નો ઉપગણ હશે અથવા તો સમાન હશે. મારો કહેવાનો મતલબ સિમ્પલ એવો છે કે સહપ્રદેશમાં બધી વસ્તુ લખવાની આવશે, કનેક્ટેડ છે એ માત્ર વિસ્તારમાં લખવાની આવશે. ક્લિયર છે? બરાબર. ચાલો હવે અહીંયા આ જમણી બાજુના જેટલા કનેક્ટેડ વસ્તુ છે એમને જે છે એ આપણે પ્રતિબિંબ કહેવાનું થાય, અને ડાબી બાજુના ઘટકો છે એને મારે કહેવાનું થશે પૂર્વ પ્રતિબિંબ. આને ઇમેજ કહેવાશે અને આને કહેવાશે પ્રી ઇમેજ. બરાબર. એટલે કે પ્રતિબિંબ અને આને કહેવાશે પૂર્વ પ્રતિબિંબ. હવે અહીંયા હું તમને એમ કહું કે ભાઈ બી નું પ્રતિબિંબ, તો બી નું પ્રતિબિંબ એક્ઝેક્ટ શું છે તો કે 2 છે. અને હું બીજી રીતે કહું કે ભાઈ 2 નું પૂર્વ પ્રતિબિંબ શું છે? તો અહીંયા 2 ના પૂર્વ પ્રતિબિંબ ટોટલ 2 છે, કારણ કે 2 વસ્તુનું આઉટપુટ છે ને એ 2 ઘટકોનું આઉટપુટ 2 મળે છે. કોનું કોનું? તો કે એ નું અને બી નું. તો 2 ના પૂર્વ પ્રતિબિંબ 2 થશે અહીંયા, એટલે કે એ અને બી. સી નું પ્રતિબિંબ 2 મળશે. કયા કયા? તો કે 3 પણ મળશે અને 5 પણ મળશે. ડી પિક્ચરમાં જ નથી એટલે એની આપણે કઈ ચર્ચા કરવાની નહીં થાય. 4 નું પૂર્વ પ્રતિબિંબ અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર છે. આપણે બહુ જ ડિટેલમાં આપણે જોઈએ છીએ, કંઈ પણ શબ્દમાં તમને ક્લિયરિટી આવી જોઈએ. એટલે કે પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે અને વિસ્તાર શું છે. આ જમણી બાજુના ઘટકો પ્રતિબિંબ કહેવાશે, ડાબી બાજુના ઘટકો પૂર્વ પ્રતિબિંબ કહેવાશે. બરાબર છે? ક્લિયર? બીજી વસ્તુ કે આ જે સંબંધને છે ને એ જનરલી આપણે આવી રીતે દર્શાવશું. આર એટલે કે રિલેશન નો આર લખેલો છે, પછી જેમ એટલે કે 2 ડોટ. કયા ગણથી કયા ગણ ઉપરનો સંબંધ છે? તો કે પહેલો ગણ હતો આપણો A to B. આ જે સંબંધ છે એમાં ઘણા બધા સંબંધ બનવાના છે. 4 × 5 એટલે ટોટલ 20 થાય, એટલે 2 ની 20 ઘાત જેટલા સંબંધ થાય. પણ આ જે મેં છે એને R1 લખેલો છે, તો કે R1 જે સંબંધ છે એ કયા ગણથી કયા ગણ ઉપર છે? તો કે A to B. ચાલો આના માટે એક સરસ ઉદાહરણ આપણે જોઈએ, એટલે કે આપણે બેઝિક
પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારનું એક્ઝેક્ટ ક્લિયરન્સ આવી જાય. આ એ ગણ છે અને આ જે છે એ બી ગણ છે. ચાલો અહીંયા એ, બી, સી અને ડી. બી ગણ જે છે એમાં આપણે કોઈ નામ લખીએ આપણે, બરાબર. ધારો કે અકી, એસ, બબીતા, જેઠા, દયા. તો આવી રીતે કંઈક આપણે નામ રાખેલા છે. તો પહેલા તો અહીંયા મને આપણે ઈ જોઈ કે એ થી બી ઉપર ટોટલ કેટલા સંબંધ બની શકશે. તો અહીંયા 4 ઘટકો છે, અહીંયા 5 છે. 4 × 5 એટલે ટોટલ 20 થાય. 2 ની 20 ઘાત જેટલા એ થી બી પર સંબંધ બનશે. હવે 2 ની 20 ઘાત એટલે બહુ મોટો નંબર થાય. એમાંથી હું એક સંબંધ છે ને વ્યાખ્યાયિત કરું છું, જે એ ગણથી બી પણ વ્યાખ્યાયિત છે. આર બરાબર મૂળાક્ષરથી શરૂ થતા નામ. મૂળાક્ષરથી શરૂ થતા નામ. આવી રીતે જે છે એ સંબંધ વ્યાખ્યાયિત છે પર્ટિક્યુલરલી એ થી બી ઉપર. તો હવે આપણે અહીંયા એ જોવાનું છે કે કેટલા અહીંના ઘટકો, એ ગણના ઘટકો છે એ બી સાથે સંબંધિત થાય, એરો હારે કનેક્ટેડ થાય. તો ચાલો સૌથી પહેલા શું એ જે છે એ આમાંથી કોની હારે કનેક્ટેડ થાય? તો એ છે એ આમાં જે પણ નામ એ થી શરૂઆત થાય એની સાથે કનેક્ટેડ થાય. તો એ અકી હારે કનેક્ટેડ થાય, એ હારે કનેક્ટેડ થાય. હવે એ બીજા કોઈ હારે કનેક્ટેડ નહીં થશે. બી છે એ સીધી વસ્તુ છે, બબીતા હારે કનેક્ટેડ થાય. સી, આમાંથી કોઈ પણ શબ્દ સી થી શરૂઆત થતું નથી, તો સી નું આઉટપુટ નથી મળવાનું આપણે. ચાલો ડી, ડી ફોર દયા. ચાલો હવે ડી પણ કોઈ પણ બીજા ઘટક હારે કનેક્ટેડ થશે નહીં. તો અહીંયા 2 ની 20 ઘાત જેટલા સંબંધ બનતા હતા, એમાંથી મેં એક સંબંધ આવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે. તો એ પ્રમાણે જોઈએ તો ટોટલ એ થી બી માં 4 એવી પેર મળશે કે જે આ સંબંધને ફોલો કરે છે. હવે આ જે છે એ આપણે એરો ડાયાગ્રામ કે કિરણાકૃતિ સ્વરૂપે લખેલું છે. આ જ સંબંધને જો હું યાદીની સ્વરૂપે લખું તો શું લખવાનું થાય મારે? એ અકી. એ થી બી પરનો સંબંધ છે. બી હારે આપણે સંબંધ બનાવવાના નથી. એ થી બી પરના સંબંધની વાત છે. અહીંથી અહીંયા કનેક્ટેડ થશે, અહીંયા કોઈ પણ એકબીજા સાથે કનેક્ટેડ થવાના નથી. એ અકી, એ એસ, બી, બબીતા અને ડી એટલે કે દયા. ચાલો ક્લિયર છે? તો આ જે છે એ સંબંધ છે યાદીની સ્વરૂપે લખેલો છે આપણે, બરાબર? ક્લિયર? હવે આ જ સંબંધમાં મારે 3 વસ્તુ દર્શાવી છે. પહેલું પ્રદેશ. જેટલા ઘટકોમાંથી એરો નીકળે છે એ જ ઘટકો કયા ગણમાં આવશે? પ્રદેશમાં આવશે. તો અહીંયા ડાબી બાજુમાંથી જોઈએ તો પ્રદેશની અંદર 3 જ વસ્તુ આવશે, એ, બી અને ડી. તો આ સંબંધનો પ્રદેશ મારે લખવાનો થાય એ, બી અને ડી. ચાલો એબીડી પ્રદેશ, પછી સહપ્રદેશ. ચાલો સહપ્રદેશ એટલે શું છે? તો જમણી બાજુનો જે ગણ છે તમામ વસ્તુ આપણે ઘટકો જે ગણમાં લખશું એ ગણ થઈ જશે આપણો સહપ્રદેશ. તો ટોટલ 5 વસ્તુ છે. બબીતા, જેઠા, દયા.
ચાલો, આ સહપ્રદેશ. અને લાસ્ટ વિસ્તાર. જનરલી બે જ વસ્તુ આપણે વધારે ઉપયોગી છે, પ્રદેશ અને છે એ વિસ્તાર. ચાલો, વિસ્તાર 5 માંથી જે કંઈ પણ વસ્તુ એરો હારે કનેક્ટેડ છે અથવા તો જે યાદીની સ્વરૂપે લખેલું છે તેમાં જમણી બાજુના ઘટક એ વિસ્તારમાં આવશે, ડાબી બાજુના ઘટક છે એ પ્રદેશમાં આવશે. તો અહીંયા વિસ્તારમાં આવશે અકી એસ અને દયા. તો આ એક્ઝામ્પલ થી આપણે એટલું ક્લિયર કરીએ છીએ કે ભાઈ પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે અને વિસ્તાર શું છે. જે રીતે સંબંધ વ્યાખ્યાયિત કરેલો હશે એ મુજબ અહીંથી એરો કનેક્ટેડ થાય. બધાય ઘટકો બધાય હારે કનેક્ટેડ થવાના નથી. ડિપેન્ડ કરે છે કે સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે. બરાબર. તો એ મુજબથી પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારનું આપણે પરફેક્ટ ક્લિયરન્સ હવે મળશે. હવે આપણે નેક્સ્ટ આપણે જે છે એ ગાણિતિક ઉદાહરણ ઉપર જાશું, એટલે વધારે એક્ઝામમાં કઈ રીતે આવશે એનું ક્લિયરન્સ થાય. બરાબર છે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ તરીકે બે ગણ લીધા છે એ અને બી. તો આ બે ગણ ઉપરનો એક સંબંધ હું વ્યાખ્યાયિત આવી રીતે કરું છું, એ બી, જ્યાં આ સંબંધને જ્યાં એટલે કે આ સંબંધને મેં ગુણધર્મની રીતે દર્શાવેલો છે એ થી બી ઉપર. તો એ થી બી ઉપરનો મતલબ કે એ અને બી ગણ એ કેવી રીતે જોડાયેલા છે આ બંને ઘટકો, તો એનો સંબંધ તમને આપેલો છે કે અહીંયા ખાસ કરીને a² = b. આ રીતે જે છે એ જોડીઓ બનવાની થાય. બરાબર. એટલે કે ચાલો, આ એ, આ બી, એ થી બી ઉપરનો એક સંબંધ છે જેને આપણે આર નામ આપેલું છે. એમાં ઘટકો આપણે લખી લઈએ -1, 0, 1 અને 2. બીમાં ઘટકો છે 1, 2, 3 અને 4. ચાલો, એક પછી એક આપણે એરો કનેક્ટેડ કરશું. a² = b. આ તમામનો સ્ક્વેર કરશું અને એને જમણી બાજુ હારે કનેક્ટેડ. -1² એટલે કે ઈ થશે 1 અને આની હારે કનેક્ટેડ થાય. 0² 0, અહીંયા ઘટક નથી એટલે કનેક્ટેડ નહીં કરી શકું. 1² 1 થશે. 2² છે 4 થશે. હવે આના સિવાય આપણે ચોથી જોડી આપણને મળવાની નથી આ સંબંધમાં. બરાબર. તો હવે આ સંબંધ અહીંયા જે છે એ ગુણધર્મની રીતે છે, આ કિરણ આકૃતિ સ્વરૂપે છે. હજી હું આ સંબંધને છે હું યાદીની સ્વરૂપે લખું છું, ગુણધર્મની રીતે. આ જે છે એ કિરણ આકૃતિ, એરો ડાયાગ્રામ. અને લાસ્ટમાં એ લખું છું યાદીની રીત. તો યાદીની રીતમાં આર બરાબર 3 જોડી દેખાય છે મને. તો -1, 1, પછી 1, 1 અને ત્રીજી છે 2, 4. યાદીની રીતમાં ડાબી બાજુના ઘટકો એ પ્રદેશ કહેવાશે, જમણી બાજુના ઘટકો વિસ્તાર કહેવાશે. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. ચાલો, તો અહીંયા 3 વસ્તુ આપણે જોઈ લઈએ. પહેલું પ્રદેશ, સહપ્રદેશ, અને ત્રીજું છે વિસ્તાર. જેમાંથી એરા નીકળે છે, જેટલી વસ્તુ હારે કનેક્ટેડ છે, તો કે -1, 1 અને 2. એટલે કે પ્રદેશમાં 3 ઘટકો આવશે, -1, 1 અને 2. સહપ્રદેશ તમામ વસ્તુ બી ની લખશું આપણે, એટલે કે 1, 2, 3 અને
4 અને વિસ્તાર જેટલી વસ્તુઓમાંથી કનેક્ટેડ છે તો કે આ 4 માંથી ટોટલ 2 જ ઘટકો છે એ કનેક્ટેડ છે તો આ વિસ્તાર થશે 1 અને 4. તો આ ડિફરન્સ છે સહપ્રદેશ અને વિસ્તારની અંદર. બરાબર છે, ક્લિયર થાય છે એક્ઝેક્ટલી. બરાબર, આપણે આ જે છે એ શરૂઆતમાં શું જોયું હતું તો કે કોઈ એ ગણથી બી ગણ ઉપરનો સંબંધ એટલે કે એ ક્રોસ બી કરશું, એમાં જેટલા ઘટકો આવશે એ બધા જ ઘટકોનો ઉપયોગ કરી અને આપણે ઉપગણો મેળવશું, તમામ ઉપગણને આપણે સંબંધ કહેશું. હવે એ સંબંધમાં શું થશે તો કે જેટલી વસ્તુ કનેક્ટેડ હશે, જેટલામાંથી એરા નીકળશે એમાંથી એ જ વસ્તુને એ જ ઘટકોને આપણે પ્રદેશ, જમણી બાજુના તમામ ઘટકો સહપ્રદેશ અને જે કનેક્ટેડ છે એ શું આવશે વિસ્તારમાં. બરાબર, તો આટલું જે છે આજના લેક્ચરમાં આપણે જોયેલું છે અને ખાસ કરીને આપણે વ્યવસ્થિત ક્લિયર કરવાનું છે. બરાબર છે, ડન છે. આના આ પ્રદેશ અને વિસ્તારના પ્રશ્ન જે છે એ આપણે નેક્સ્ટ અલગથી એક લેક્ચર આપણે જોશું, એમાં આપણે એ વસ્તુ પણ ક્લિયર કરશું. ડન છે.